આજે આપણે ડીવાયએસઓ 2023ના પેપરની ચર્ચા કરીશું. પેપરની તારીખ છે 15/10/2023. ડેપ્યુટી સેક્શન ઓફિસર ગણિત રીઝનિંગનો એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે કેના કુલ પગારમાંથી 20% તે ગરભાડા તરીકે ચૂકવે છે અને 10% શિક્ષણ પર ખર્ચો કરે, અન્ય ખર્ચ 10% છે. હવે જો આ જેટલો પણ ખર્ચો છે એની આપણે ચર્ચા કરીએ તો ખર્ચ એનો કેટલો થઈ જશે? 20% તો જે છે ગરભાડું છે, 10% શિક્ષણ છે અને બીજું જે છે 10% અન્ય ખર્ચ છે. આનો મતલબ થાય કે એનો ખર્ચો જે છે 40% છે. હવે આપણને શું આપ્યું છે કે જો તેની બચત જે 13,200 હોય તો તેનો કુલ પગાર કેટલો? દરેક વસ્તુ પોતાનામાં 100 હોય અને એને આવક આપણે 100 માની લઈએ અને ખર્ચો એનો 40% થયો છે તો બચત કેટલી થશે ભાઈ? તો બચત જે છે એની 60% થશે. હવે આની પાસે 60% બચત છે અને રૂપિયામાં કિંમત આપેલી છે કે ભાઈ 13,200 છે તો આપણે એની આવક શોધવાની છે એટલે કે કુલ પગાર, અને કુલ પગાર હંમેશા 100% હોય. તો અહીંયા આપણે શું થશે કે 100 ગુણ્યા 13,200 ભાગ્યા 60. તો જો 6 ભાગ ચલાવીએ તો જે છે 6 દુ 12, વધી પડી 1, 6 દુ 12 અને 0. તો 220 ગુણ્યા 100 એટલે કે અહીંયા આન્સર આવી ગયો આપણો 22,000. તો પગાર કેટલો હશે ભાઈ? 22,000 પગાર હશે. તો આપણો આન્સર છે 22,000. તો આવી રીતે ખાસ ધ્યાન આપવાનું. ઘણીવાર આ દાખલામાં ભૂલ પડે કે તમે 40% બરાબર જે છે અહીંયા મૂકી દો 13,200. તો એવું નહીં, બચત જે છે એની 60% થશે અને બચત આપણને આપેલી છે તો આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું.